વિતરાગાય નમો નમો વિતરાગાય વિતરાગાય નમો વરિહંતાણમ નમો નમો અરિહંતાણમ અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો નમો સિદ્ધાણમ સિદ્ધાણમ આયરિયાણમ નમો નમો આયર્યાણમ આયર્યાણમ નમો વત્સાયાણમ નમો ઉવસ્સાયાણમ નમો લોય સૌ સાહુણમ નમો લોય સૌ સાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચનમુક્કારો પાવપણાસણો સૌ પાવકપણાસનો જ્ઞાનં ચ સૌવેસિં મંગલાણમ ચ સૌવેસિમ પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સત્યાન મહાત્મા. આપણો આ સેકન્ડ પ્રોજેક્ટ નો 3rd વીક છે, આજે પૂરો થશે. તો કોને શેર કરવો છે એક્સપિરિયન્સ? હું જસ્ટ આજે 3 નવા ફેસીસ છે એના જાણ માટે કહી દઉં. ઋષભ છે, વૈશાલી છે, આ દીપા છે, કે અમે એક ટોપિક રાખેલો હતો ભોગવે તેની ભૂલ. એના પર તમારે આખા અઠવાડિયા દરમિયાન ઓબ્ઝર્વ કરવાનું ક્યાં ભોગવે તેની ભૂલ આપણને યાદ આવે છે, પહેલા આવે છે, પછી યાદ આવે છે, અને આવ્યા પછી કયું જ્ઞાન વાપરો છો, શું પુરુષાર્થ કરો છો, એવું બધું ઓબ્ઝર્વેશન કરવાનું. અને આ જે યુથનો સત્સંગ હોય છે એમાં યુથ એના અનુભવ કે અમારે કોઈ સત્સંગ કરવાનો હોતો નથી, અમે ખાલી એ જે તમે અનુભવ કયો એના પર થોડી કોમેન્ટ્સ આપીએ અને થોડું જોઈએ તો જ્ઞાનનો ભાગ તમને થોડું સ્પષ્ટ કરી આપીએ. કારાફરતી વાળા દીપક આનંદ અને અમે લોકો એવું કરે. એટલે જનરલી આ ફોરમ એવું છે જેમાં આ ટોપિક ઉપર તમારો ટૂંકમાં શોર્ટમાં તમારો અનુભવ કહેવાનો છે, જેથી તેમાં તમારું જ્ઞાન બી ખુલ્લું થાય અને આગળ વધાય. ધીસ ઇઝ ધી ફોર્મેટ, જસ્ટ જાણ માટે. ઓકે, આજે તમે સાંભળો, કંઈક કહેવા પછી પાછળથી કહેવા લાગે તો કહેજો. અને સ્ટ્રિક્ટલી આપણે 7:30 બંધ કરવાનું છે, પણ વી હેવ ટાઈમ. એટલે તમે જેને કંઈ કહેવું હોય સ્ટાર્ટ. ચાલો દીપક બોલો. હવે જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બોલો. એટલે મારો અનુભવ કેવો છે કે મારો લગભગ 2 વર્ષ પહેલા મારે મશીનમાં અંગૂઠો આવી ગયો હતો એકચ્યુઅલી. એટલે એ વખતે શું થયું હતું કે અંગૂઠો આવી ગયો પછી જે પાર્ટીનું કામ કરતો હતો ને, એટલે એના વિશે આમ બધું અંદર ઊભું થયું બધું, કે એને ઉતાવળ કરાવીને આ રીતનું કામ કર્યું ને બધું થયું. એટલે મારો અંગૂઠો મશીનમાં આવી ગયો. પછી બધું થયું ને પછી સર્જરી થઈ ગઈ ને બધું ઓકે થઈ ગયું. પછી ફેસબુક ઉપરથી એક સૂત્ર દાદાનું આવ્યું હતું, ફેસબુક ઉપર જ હતું, એટલે વાંચવામાં આવ્યું. એ સૂત્ર વાંચું છું. દુઃખ થયું તો સમજવું કે પહેલા ભૂલ કરેલી તેનું આ ફળ છે. તમારા જ બનાવેલા મશીનમાં તમારી આંગળી આવી જાય તો એમાં મશીનનો 100 વાંક. એ તો જે ભોગવે તેની ભૂલ. આ એટલે એ વખતે આ સમજાવ્યું હતું કે ભોગવે તેની ભૂલ. પછી જે અંદર જે ઊભું થતું હતું ને એ ઊભું થવાનું બંધ થઈ ગયું. એટલે આજે આ એક્સપિરિયન્સ મારો હતો એ વખતનો. ઓકે. જે અંદર બધું જે ઊભું થતું હતું ને એ ભોગવે તેની ભૂલ, આ સૂત્ર વાંચ્યું ને પછી એકદમ ઠંડુ થઈ ગયું. જે બધાના જે ભૂલો જોવાતી હતી કે આના હિસાબે મને અંગૂઠો આવી ગયો ઉતાવળથી ને આવું કર્યું તેવું કર્યું, એ બધું ઓછું થઈ ગયું, સમી ગયું. વેરી ગુડ. તમને તો યાદ આવ્યું જૂનું સારું, પણ હવે તાજું પણ જે યાદ કરતા રહેજો. ના, ચોક્કસ પ્રોજેક્ટમાં થાય. દીપકાનંદજી, બધામાં એક વસ્તુ સમજવાની છે, શું સંજોગોનું દબાણ કઈ પણ હોય, આપણે આપણું ફોકસ રાખવાનું. આ ભોગવે તેની ભૂલ એ તો કરેક્ટ છે, પણ કશે પણ આપણી જે ભૂલ થાય તે આપણે ઇમોશનલ થયેલા હોય ને ત્યારે જ થાય. એટલે એને શું કહેવાય કે એવી સિચ્યુએશન આવે, એવું પ્રેશર આવે ને
એટલે આપણે કેટલીક સેફટી ફીચર્સ કોમ્પ્રોમાઇઝ કરીએ, કઈ બીજું ત્રીજું કશે પણ એ કોમ્પ્રોમાઇઝ કરેલું હોય છે. એટલે એ ગમે તેવા પ્રેશર આવે, તમારે તમારી લિમિટ, જે પ્રિન્સિપલ કે જે સેફટી કે જે ડિસિપ્લિન છે ને એને ક્યારેય ક્રોસ નહીં કરવાની. કોઈ ગમે તેટલું કઈ ગાડી જલ્દી ચલાવો ને, હજી ચલાવો ફાસ્ટ, તમારે સમજી લેવાનું કે વોટ ઇઝ ધ સેફ સાઇડ અને એ રીતે જ ચલાવવાનું. એટલે કોઈ રીતે ઇમોશનલ થવાનું નહીં. આ ધીમે ધીમે કરીને આવે, પણ આ હું દાદા પાસે શીખ્યો. ગમે તેટલું કોઈ ગમે તેટલું પાસે બેસીને કાનમાં ભડભડ કરે ને, આપણે એ ડિસિપ્લિન મેન્ટેન કરવાની. એનું કારણ શું છે કે તમારી લાઈફ પર બીજા કેટલાની લાઈફ ડિપેન્ડ કરે છે. એટલે તમને કંઈ પણ થાય તો એની સાથે તમારું આખું ફેમિલી ડાઉન જાય. એવી જ રીતે પછી પોતાના પરફોર્મન્સ પર પણ આવે. ઓકે ઓકે. જય સચિદાનંદ. જવાબ આપી દીધો, આપણને જવાબ મળી ગયો, પણ એની પછી એની આખી સમજણ સમજી લેવાની. જય સચિદાનંદ. આ ભારતી ઠક્કર કોણ છે? આઈ બિલીવ ફ્રોમ મુંબઈ. ડોંબીવલી બોમ્બે છે, પણ હવે ભારતી બેન, 1 minute, turn on your video. Please turn on the video. લાઈટમાં ઊંધા આવો, ઉપરથી લાઈટ, તમારો ચહેરો દેખાતો નથી. ટર્ન અરાઉન્ડ. અચ્છા, આ તો ઉષાબેન ઠક્કર વાળા જે સવારે સવાલ કરેલો એ. ફાઇન, ઓકે. તો પછી આપણે કૌશલ. જય સચિદાનંદજી અંકલ. દીપક આનંદજી, પુલેનાજી, આ વીક નો જે એક્સપિરિયન્સ થયો છે, that's a little different. I like to plan things. મને કોઈ બી સિચ્યુએશન હોય, I like to plan it, observe it and look at 5 different scenarios and then go forward. તો જે સિચ્યુએશન આવી એમાં I was with મમ્મી અને ખુશ્બુ, અને trying to explain them કે this is a situation, these are the other scenarios that we might run into, એટલે let's plan for it. The problem arised જ્યારે એ લોકો, હું જે કહેતો તો એ સમજી ન શક્યા. રાઈટ, હવે સમજવામાં થોડીક વાર લાગી, અને ત્યારથી I started observing two things parallelly. One is કૌશલ, અને કૌશલ જે એક્સપ્લેન કરી રહ્યો છે એ, અને on the other side જે અંદર હવે જે ગુસ્સો, મારો ટોન બદલાઈ ગયો બોલવાનો, એ લોકોને એક્સપ્લેન કરવાનો, થોડો ચીડચીડિયો થઈ ગયો, અને along with that મને પોતે અંદર ફ્રસ્ટ્રેશન આવવા માંડ્યું કે how is it that they are not understanding me right away. અને આટલી સિમ્પલ વાત છે અને તમે કેમ નથી સમજી રહ્યા. એટલે એ બંને was going parallel, અને for some reason I just could not stop it. એ દેખાઈ રહ્યું છે, પણ I could not stop my reaction from coming out. અને બધું થયું, હું થોડો ચીડચીડિયો થઈ ગયો, અને એ સિચ્યુએશનમાં એટલું તો સમજમાં આવી કે હું કંઈક ભોગવી રહ્યો છું. સમજમાં ના આવી શું છે, બટ આઈ કુડ ફીલ કે there is reaction coming in. અને એ આખું બધું નીકળી ગયું બોલવાનું, ને ટોન મારો થોડોક રફ થઈ ગયો ને બધું. એના પછી મમ્મી ખાલી એટલું જ બોલી કે કૌશલ, અમે તમારા લેવલ પર નથી સમજી શક્યા, તું મારા લેવલ પર આવીને મને સમજા. એટલું સાંભળ્યા પછી I calmed down again. I told the same thing. The very next day we sat down for 5 hours, we talked, અને explain બધી સરસ રીતે મને ખુશ્બુને અને મમ્મીને થયું. પણ આજે ભોગવટો અંદર આવ્યો, ફ્રસ્ટ્રેશન ને આને તે, I knew કે it is my own ભૂલ કે મને એ લોકોને સમજાવતા નથી આવડતું ને. But while that was happening, I just could not stop myself. સમજમાં આવે છે પણ સ્ટોપ નથી થતું, અને એ આખું એક એ સિચ્યુએશન નીકળી ગઈ પછી જ શાંત થવાયું.
એમ કહે ને કે અંદરની બધી ઓલી ભડાસ કાઢી એના પછી તમે શાંત થાવ, એવી ટાઈપની સિચ્યુએશન થઈ. આ મને જરાક સમજાવજો ને. પૂરી એક તરંગી સાઈડ દેખાય છે, સમજાય છે, પણ ધેટ્સ અબાઉટ ઇટ. એટલે આમાં કેવું છે કે આપણી એક ડિઝાઇન હોય કે આમ 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 હોય, એટલે અને આપણું એક આરપીએમ હોય, એટલે આપણી એક સમજની એક લેવલ હોય, એટલે એ ફોર્સમાં આપણે નીકળી જતા હોય છે. અને આ જે ફંડામેન્ટલ વસ્તુ છે કે જે પરફેક્ટ છે કે દુનિયામાં આપણને આપણીથી ઉપરની સમજવાળા મળશે જે એનું ગ્રાસ્પિંગ પાવર આપણાથી વધારે હોય, અને આપણીથી નીચેના લોકો મળશે જેનું ગ્રાસ્પિંગ પાવર આપણાથી ઓછું હોય. એટલે એ વસ્તુ આપણે તરત ગ્રાસ્પ સમજી લેવાની છે અને અપ્રોપ્રિએટલી આપણે કાઉન્ટર પુલી મૂકી દેવાનું છે અને એના લેવલથી વાત કરવાની છે. જે તારો વાત છે કે મને ખબર હતી પણ છતાં નીકળતું હતું, એટલે એ આપણે આપણી પ્રકૃતિ ઓબ્ઝર્વેશનમાં આવી કે કેટલો બધો ફોર્સ છે આપણો, અને આપણને સાચી વસ્તુ ખબર હોવા છતાં એ વસ્તુ ત્યાં કામ કરતી નથી. કરેક્ટિવ એક્શન કે સોલ્યુશનમાં એટલું જ છે કે નક્કી કરવું કે નેક્સ્ટ ટાઈમ આવું કંઈક થાય તો હું કુલ ડાઉન થઈશ અને આઈ વિલ ટેક ઇટ માય રિસ્પોન્સિબિલિટી કે હું એ લોકોને એના લેવલ પર જઈને વાત કરું. જે આપણે 9 કલમમાં પહેલી 2 કલમ કે બધી બોલીએ છે કે કોઈ નામ ન દુભાય કે ધર્મનું પ્રમાણ ન દુભાય, એવી મનન કરવાની શક્તિ આપો એ ત્યાં પ્લે કરે છે. ધર્મનું પ્રમાણ એટલે એ સામાન્ય વ્યક્તિ છે, એની પ્રાકૃતિક ધર્મ છે ને, એની એક પ્રકૃતિનો ધર્મ છે, આટલું સમજાય આટલું ના સમજાય, એનું ધર્મ ના દુભાય એવી મને શક્તિ આપો. આખો મોક્ષ માર્ગ શેના પર બેઝ થયો છે કે આ ફાઇલ નંબર 1 આપણી ઊભી કરેલી છે. હવે એ ફાઇલ નંબર 1 ને નિકાલ કરવાનો છે. એટલે મારે કૌશલનો, એટલે તારે કૌશલનો, મારે મારી ફાઇલ નંબર 1 નો નિકાલ કરવાનો છે. એટલે એમાં મારે શક્તિ માંગવાની છે. જો હું મારા સિચ્યુએશન હેન્ડલ નથી કરી, હું સામાન્ય લો આરપીએમ થોડી ઓછી સમજવાળી વ્યક્તિને હેન્ડલ નથી કરી શકતો, તો એ શક્તિ મારે ડેવલપ કરવાની છે, નહીં કે એ લોકોને ક્રિટિસાઇઝ કરીને અપગ્રેડ કે ડાઉનગ્રેડ કરવાની છે. આખો એન્ડ દાદા ભગવાન, ઇફ આઈ અન્ડરસ્ટેન્ડ, આખી જિંદગી આ જ કરેલું છે. હી વોઝ અ માસ્ટર એટ ધેટ કે જેનું જે લેવલ હોય એના પર એ પટ્ટો મૂકી દેતા હતા, કાઉન્ટર પુલી એને કહેતા હતા, જેથી કરીને એની આરપીએમ પર જઈ અને વાતો કરતા હતા. એ એમને સૂઝ પડી જાય કે ભાઈ આની આટલી શક્તિ આટલી જ છે, એટલે એના લેવલ પર જઈને વાત કરતા હતા. અને એ શક્તિ આપણે બધાય ખીલવવાની છે. એને સ્થૂળ લૌકિક ભાષામાં પેશન્સ કે ભાઈ યુ હેવ ટુ બી પેશન્ટ વિથ પીપલ, પણ બેઝિકલી એટલે આમાં બોધ શું લેવાનો છે કે તારે શક્તિ માંગવી પડે કે દાદા મને એવી રીતના કોઈનું દુઃખ ના થાય, એવી રીતના બોલવાની શક્તિ આપો. એટલે તને એ ઓટોમેટિકલી અંદરથી સૂઝ પડશે. દાદા કે ધીમેથી ઉતાવળ કરો, એટલે ઉતાવળ હોય પણ ધીમેથી કરવાની. એટલે હા, એટલે આમાં બોધ એ મળ્યો કે જરીક આપણી અંદર કેટલા જગ્યાએ ફોર્સ છે જે ખબર હોવા છતાં બ્લો આઉટ થાય છે. ઇન ધીસ કેસ તારું કંઈક હોય, એક આગ્રહ હોય કે આમ સમજાઈ જવું જોઈએ, અને એની સામે હવે શું કરવાનું, નેક્સ્ટ ટાઈમ આ ના થાય એના માટે આપણે તો બોધ લઈને કરેક્ટિવ એક્શન અને પુરુષાર્થ જ જોવાનું કે શું કરવાનું કે ભાઈ આવી શક્તિ આપજો કે ભાઈ એને દુઃખ ના થાય, એવી રીતે એની લેવલ પર હું સમજાવીશ. બસ એ આપણી લર્નિંગ એક્સરસાઇઝ છે. અને થોડું ડીપ ડાઉન જઈ શકાતું હોય તો જવાનું કે શેના આધારે મારો ફોર્સ આટલો બધો છે, એ આગ્રહ છે કે જે બી છે એ તું તારે ડિસ્કવર કરવાનું છે. અને એ જો ડિસ્કવર થઈ જશે તો એના ત્યાં કરેક્ટિવ એક્શન આવશે. તો ખાલી મમ્મી ખુશ્બુ નહીં, કોઈ બી વ્યક્તિ આવશે, પછી ઓફિસ હોય કે નેબર હોય કે રિલેટિવ હોય, ત્યાં આ તને આ એક સૂઝ કામ કરશે. એટલે બેઝિકલી આ પ્રોસેસમાં આપણે એક સેલ્ફ ડિસ્કવરી, એટલે પોતાની પ્રકૃતિની ડિસ્કવરી થાય છે, અને એના માટે કાઉન્ટર સોલ્યુશન શું છે એનું આપણે શોધખોળ કરીને દાદાના આખા ભંડારમાંથી જ્ઞાન કાઢીને આપણે અપ્લાય કરીએ છીએ. સો ઇટ ઇઝ નોટ નાઉ, ઇટ ઇઝ વન્સ એન્ડ ફોર ઓલ. આખી જિંદગી આ પ્રકાશ કામ કરશે. બરાબર. એટલે we should take each experience, એટલે each episode is a learning exercise of self improvement. વ્યવહારના સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ, વ્યવહાર તો ઇન્સિડન્ટલી પ્રોસેસ છે, પણ એ વ્યવહારને સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ કે ચોખ્ખો કરવામાં આપણે ઘણું બધું જ્ઞાન શીખશું, સમજશું અને જાગૃતિ વધશે. એટલે દર્શન આવરણ દૂર થશે આપણું, અને આપણી વિતરાગતા ખુલ્લી થશે. That is okay. I comment on that, but ત્યાર પહેલા anybody else have comment? Chetan, આપણે જગદીભાઈ
બોલો. I want to put a word. એક કેવું છે, બોલો. કોણે કીધું તું હમણાં? કૌશલ. કૌશલે કીધું ને? હા. કૌશલ ક્યાં? કૌશલ, આપણે જેને કહીએ છે કે મને સમજ પડે છે, સમજ પડતી હોય તો ભૂલ ના થાય. That is only an information. You get to know what is the situation. You don't know the cause of that situation. ખ્યાલ હા, આવ્યો? એ બિલકુલ બરાબર. એ હા, અંદરથી અકળામણ થાય છે, એ દેખાય છે, પણ કેમ થાય છે ખબર નથી. બટ એને જેને આપણે સમજાય છે કહીએ છે ને, એ જણાય છે તમને. Just to clarify, if that understanding is there, you will not have any problem. So we need that understanding to come, જે પુરીનાથજી કીધું ને, come to their level and make them understand. બરાબર છે. That will be your perfect delivery. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. I know કેટલા બધા સિન્સિયર છે આમાં, I don't know. I know Chetan sent me his write up. So Chetan, you want to share? Just 1 minute. રજનીભાઈ, બોલો. સંજયજી. કો? Sanjay, do you please unmute? Sanjay Surya. Yes. Do you understand Gujarati? Yes. That is good. Fine. If you don't understand, let us know. We'll try to Hindi में बोलेंगे. Okay, Chetan. મારો એક્સપિરિયન્સ એવો છે કે ઘરમાં છે ને અમારે ક્લિનિંગ કરતા હોઈએ, હું ને મારા ફાઇલ નંબર 2. તો એકવાર એવું થયું કે ફાઇલ 2 કરતા હતા ક્લિનિંગ, અને પછી કારણ કે ઘરમાં મોટું છે એટલે 3 બાથરૂમ, ટોયલેટ હતા, એટલે એમણે ક્લીન કર્યું ને પછી થોડો અકળાટ થઈ ગયો એમને, એટલે મને કીધું એમણે કે યુ શુડ ક્લીન 2. એટલે પછી મેં એવું કીધું એમને કે ટાઈમ પણ નથી ને છોકરી પણ નાની છે, એટલે 2 માંથી 1 જણ ક્લીન કરે તો 1 જણ સાચવવા માટે જોઈએ, કારણ કે એ પછી ગમે ત્યાં ચાલી જાય ને કંઈક કારભાર કરી નાખે. તો પછી એમણે જ સજેશન કર્યું કે એવરી ટાઈમ એ જ્યારે સવારે શાવર લઈ લે ત્યાર પછી એકલી રમે છે, એટલે પછી અંદર સૂઝ ઊભી થઈ ગઈ, નાઇસ સજેશન છે તમારું, નેક્સ્ટ ટાઈમ હું ધ્યાન રાખીશ. એટલે પછી નેક્સ્ટ વીકે મેં એમને જે કીધું તે અપ્લાય કર્યું. એ રમતી હતી ને મેં આઈ સ્ટાર્ટેડ ક્લીનિંગ બાથરૂમ. હવે બાથરૂમ ક્લીન કરતા કરતા મને ખબર પડી કે કેટલું અઘરું છે. એટલે પછી એમની પ્રકૃતિ માટે મને થોડો દયા જેવી દ્રષ્ટિ આવી કે ના, ખરેખર છે આ જે એમણે અકળાટ કર્યો એ રીઝનેબલ છે. હવે મને અઘરું લાગ્યું એટલે પછી મેં કીધું કે ચાલ હું એવું સજેસ્ટ કરું કે કોઈકને હાયર કરી લઈએ આ વસ્તુ ક્લીન કરવા માટે, કે વીકમાં 1 વાર આવે ને બધા બાથરૂમ ને હાઉસ ને વેક્યુમ મારી લઈને કંઈ ને કંઈ આવી રીતના કંઈ પણ કામ હોય તો પતાવી જાય. વન્સ અ વીક જ છે ને. એટલે પછી મેં સજેસ્ટ કર્યું એમને. હવે એમનો જવાબ એવો આવ્યો કે આ કન્ડિશન અત્યારે જે ચાલી રહી છે કોરોનાની, તો વી શુડ નોટ હાયર એનીવન, કારણ કે આપણે ત્યાં કિડ્સ છે, લાગી જાય આવું. એટલે પછી મને એવું થયું કે ના, વાત સાચી છે. ને પછી આ જ વસ્તુ મેં એનાલાઇઝ કરી કે થોડા વર્ષો પહેલા અમે જ્યારે ન્યૂલી મેરીડ હતા અને નવું અમારું જોબ સ્ટાર્ટ કરેલી, ત્યારે સેલરી બહુ સારી નહોતી. એ સમયે પણ આવી સિચ્યુએશન હતી, ત્યારે કિડ્સ નહોતા, પણ ત્યારે એમણે સજેશન કરેલું કે આપણે કોઈને હાયર કરી લઈએ આ બધું ક્લિનિંગ કરવા માટે. ત્યારે સેલરી બહુ સારી નહોતી. એ વાત મને યાદ આવી કે એમણે ત્યારે સજેશન કરેલું, એટલે શી ઇઝ નોટ રોંગ, શી ઇઝ વિલિંગ ટુ હાયર, બટ બીકોઝ ઓફ ધ કરન્ટ સિચ્યુએશન વી કેનોટ હાયર એનીવન. એ સમજમાં આવી ગયું ત્યારે ને એટ અ ટાઈમ રહ્યું કે ભાઈ
જો ચેતનભાઈ આ ભોગવટો તમારે ભાગે આવ્યો છે, તમારી ભૂલ હશે તો જ તમારે ભોગવવું પડે છે. એટલે ભોગવે તેની ભૂલ સમજી લ્યો અને આગળ વધો. એટલે I just want to ask that, is this correct thing which I applied? દીપક આનંદજી, જો આમાં કેવું છે, આજની જે પ્રેઝન્ટ સિચ્યુએશન છે એમાં that is fair enough. એમણે જે કીધું ને that is fair enough. એટલે એ બધું કન્સિડર કરીને જ આપણે ડિસિઝન લેવાનું. બીજું આપણે જે ફાઇલ નંબર 2 કરીને કહીએ છીએ ને, we should not verbalize that in our interaction. It is meant for our inner understanding, to understand the responsibility of the relation. ખ્યાલ આવ્યો? હા, બરાબર. એટલે બોલતી વખતે આપણે વાઇફ જ કહેવાનું, મારો છોકરો છે જે બોસ છે કે એવી રીતે કરી દે. ખ્યાલ આવ્યો? બરાબર. હા, હા, ચોક્કસ. રાઈટ. એટલે એ રીતે અને આપણે અંદરથી રાખીએ ને, મારે સંભાવે નિકાલ કરવો છે, એમાં ઘણા બધા આપણા ડીલિંગમાં ચેન્જ એની મેળે જ આવી જશે. It will follow. The changes will follow. બરાબર. એવી રીતે. હા. ઓકે. પૂજા. Jai Sachidanand. જય સચ્ચિદાનંદ. So my experiences this week, this is just kind of a summary. I'm just going to summarize the most common bulls in one problem, I guess. Okay. The main thing that I noticed is when I have interactions with either closest files, whether they're at work or they're home, I'm realizing that some way I'm still hurting ego. You know, by saying something, I'm still hurting that other person's ego because of some. And when I go back and discover why, it's because of some kushanka that this other file is holding against me, right? So my reaction as the week progressed, it's gotten better, and I'm remaining neutral. I'm saying a prayer before I vocalize my thoughts because I don't want to hurt that soul. And if it's a Mahatma, then even I'm holding my hands together. Just, you know, I have to say what I have to say, but I'm really looking at the pure soul inside that other person. And the response that I get, whether it be very harsh or very critical, I'm still able to remain constant. You know, because in the background, I'm saying, you know, this Apman is good, because I've heard over and over in satsang that people are looking for Apman, and now I have the Apman. So now I just have to figure out how to, you know, have the Apman just bounce off of me. Then I'll say, like, Keva Dekbar Karwani Shakti Aap, which is really giving me strength to be knowing and observe the situation. So when all of that happens, you know, that's kind of like the ring of fire, right? This is the instance. And then I'll go back and I'll do pratikaman on that. So my two questions, I have several questions. One is, when I'm doing the pratikaman, first thing I'll do is not on the action itself, but on the what I discovered. So I hurt that person's ego. It's usually column number 1. And then my question is, should I be doing pratikaman on that discharge, like on what puja has to be vocalizing? You know, that's the confusion I get when I'm doing pratikaman. And the other questions that I have are, those files, you know, they have severe, like really, really hard kushanka against puja. And I realize that now, do I do pratikaman on that? And then I guess and then the final question I have is, when I'm going at the end of the day, I'm going through all these things. Okay, puja, you remained cool. Puja, you know, you remained as Shuddhatma and saw the experience. Then sometimes I even realize that, oh my gosh, like there's some type of man that comes, like, oh wow, you know, you were able to remain cool. So do I do pratikaman on that, or is that just buddhi showing me that you were able to stay calm and cool? And just, you know, I even noticed that in myself. So that was very eye-opening, I guess. So those are kind of a summary of
all the circumstances that happened in this week, and how I'm kind of dealing with what to do and what not to do. Great, Pooja. Pulinath, this is a very good practical everyday examples. એ ઘણી બધી વાતો કરી. એનો સાર એટલો છે કે મેં એ અઠવાડિયામાં ઓબ્ઝર્વ કર્યું કે મારા વ્યવહારથી ઘણાના અહમને ઠેસ પહોંચી જાય છે, ઈગોને હર્ટ થાય છે. અને એમાં વન ઓફ ધ રીઝન્સ ઇઝ કે એ સામેની વ્યક્તિને મારા માટે એટલે પૂજા માટે કુશંકા છે, રોંગ ડાઉટ છે, શંકા છે, એને લીધે મારી વાણી એવી નીકળે છે કે એને હર્ટ થઈ જાય છે. એટલે પછી અને ત્યાં એ જ્ઞાન વાપરે છે કે શુદ્ધાત્મા જોવા છે, પ્રાર્થના કરે છે, મારે એને હર્ટ નથી કરવું, અને એ સક્સેસ જાય અને અંદર ઠંડક થાય તો એને એક માન ઊભું થાય છે કે મેં સરસ પુરુષાર્થ કર્યો એમ કરીને. તો શું એ જે મને માન ઊભું થયું, શું મારે એના પ્રતિક્રમણ કરવા જોઈએ? એ એનો બી એક વન ઓફ ધ ક્વેશ્ચન્સ છે. અને બીજા પ્રતિક્રમણ કરવા જોઈએ તો કોના કરવા જોઈએ એ એનો ક્વેશ્ચન્સ છે. તો એ તો છે ને, ઇટ્સ અ ગુડ ઓબ્ઝર્વેશન પૂજા, કે મેં આ કર્યું, પુરુષાર્થ કર્યો અને ઇટ્સ ગુડ. એ થોડી આહા ફિલિંગ આવે તો એ આહા ફિલિંગ રહેવા દેવાની ફોર ધ ટાઈમ બિંગ, પણ ઇટ્સ અ વેરી ગુડ ઓબ્ઝર્વેશન કે એમાં કઈ બહુ તણાઈ જવાની જરૂર નથી. ડુ નોટ ટેક ટુ મચ ઓફ ગર્વરસ ફ્રોમ ધેટ, એમાંથી એટલો ગર્વરસ લેવાની જરૂર નથી. એટલે જાણો કે આટલી તારી જાગૃતિ રહી, તારો પુરુષાર્થ રહ્યો, ઇટ ઇઝ ગુડ, but do not get carried away by it, because ultimately એને બી કાઢવાનું છે આપણે. So it is there, but it remains in your observation કે આ ગર્વરસ છે. પણ એને કહેવાનું પૂજાને, સારું જો જાગૃતિ હતી, સંયોગ સારા હતા, રહ્યું, પણ ક્યારેક નથી રહેતું એનું શું, પુરુષાર્થ નથી થતો એનું શું, એટલે કાઉન્ટર બેલેન્સ થઈ જશે. ઓકે. હા, પછી જે બીજો એક ક્વેશ્ચન હતો કે આ જે વાણી બોલાઈ જાય છે અને જેનાથી બીજાને હર્ટ થઈ છે, એના માટે એ હર્ટના પ્રતિક્રમણ તો કરવાના જ છે કે જે એને સામે દુખતું છે. યોર સેકન્ડ ક્વેશ્ચન વોઝ કે જે મેં જ્ઞાન નથી વાપર્યું, જેને લીધે મારે આ હર્ટ થાય એવી વાણી નીકળી છે, એટલે કે એ જો કરી શકાય તો દેટ ઇઝ નથિંગ, ઇટ્સ વેરી ગુડ. અને આ બધા મહાત્માઓ માટે બહુ જ શીખવા જેવી અને સમજવા જેવી વસ્તુ છે કે આપણે સામાન્ય કરતા જોયા અથવા મારો હિસાબ છે એમ ના જોયું, ક્યાંક વ્યવસ્થિત ચૂકાઈ ગયું, એટલે એ જે આજ્ઞા ચૂક્યા, જે આપણે સાચી સમજણ ચૂક્યા, એના જો પ્રતિક્રમણ થાય તો ઇટ ઇઝ વેરી ગુડ. હા, બેઝિક સમજણ કે બેઝિક આજ્ઞા આપણે નથી વાપરી શક્યા, એને કરતા જોયા કે મારો હિસાબ છે ના સમજાય, તો એના પ્રતિક્રમણ થશે તો શું થશે કે એ જે બેઝિક કોર સમજણ છે એ આપણી ખુલ્લી થશે અને બીજી વાર એમાં થતી ભૂલ ધીમે ધીમે અટકશે. એટલે આપણી જ વિઝન, આપણી જ જાગૃતિને સમજ ક્લેરિફાઈ થઈ જશે કે રાઈટ થઈ જશે, તો એ એવર લાસ્ટિંગ કાયમ માટે બધા જ સંજોગોમાં એ વિઝન કામ કરશે. એ તો નિમિત્ત જ છે ને, એ તો હિસાબ જ છે ને, એમ કરીને ઓલું તો કરવું પડશે, કારણ કે સામાન્ય વ્યક્તિના ઈગોને ગયું છે એટલે એ તો સાફ કરવું પડશે, નહીતર એનું પછી રિએક્શન રૂપે આપણને એટલો ભોગવટો આવશે. સો ધેટ ઇઝ ધ ડન થિંગ. પણ આને જે દાદા ભગવાન કે બધા કહેતા કે આજ્ઞા ભંગ કર્યાના પ્રતિક્રમણ, ઇટ ફોલ્સ ઇન ધેટ કેટેગરી. ચાલો, કે મારે રાઈટ સમજણ હું એપ્લાય ના કરી શકી, એના બી પ્રતિક્રમણ થાય તો નથિંગ લાઈક ઇટ. કારણ કે તમે પછી બીજી વાર ફોકસ ક્યાં કરશો? આજ્ઞા પર ફોકસ કરશો, એ શુદ્ધાત્મા જોશો, ભોગવતીની ભૂલ, વ્યવસ્થિત એ જોશો. હવે એ તમારું ક્લિયર થઈ જાય તો પછી ઇટ્સ એન ઓલ એન્કેમ્પેન્સિંગ, સર્વવ્યાપી આખી જાગૃતિ ઉત્પન્ન થઈ જાય છે, જે બધા જ સંજોગોમાં હેલ્પ કરશે લાઈફ લોંગ. અને એનાથી શું થશે, એનાથી બીજા દર્શન એટલે બીજી સમજણ બી એટલી બધી ખુલ્લી થઈ જશે ને કે there will be a step jump in your જાગૃતિ, a step jump in your વ્યવહાર, એટલે આદર્શ વ્યવહારમાં, વિતરાગ વ્યવહાર. So that is definitely one good thing. And one of the third points that you obliquely raised was કે ઘણીવાર, and also in connection with આપણે પહેલા હમણાં જે બોલી ગયો કે આ જે ભોગવતીની ભૂલ અમુક વાર છે ને ડિલેટ થાય છે અથવા પાછળથી આવે છે. જેમ કીધું ને ક્લિનિંગમાં મને પછી થયું કે ના, શી વોઝ રાઈટ. વન ઓફ ધ થિંગ્સ દેટ આપણને અટકાવે છે એ જે છે ને એ તપનો ભાગ છે. મારે ગમતું નથી થયું, આ ભોગવટો મને આવ્યો, એ ભોગવટો પસંદ નથી, એટલે પ્રોબ્લેમ આવે છે. હવે એ ભોગવટાને આપણે તપમાં લઈ લઈએ. તપ એટલે કે સમથિંગ વિચ ઇઝ નોટ ઇન લાઇન વિથ વોટ વી વોન્ટ. એમ આપણા મનને એક્સેપ્ટ નથી થતું, કાયાને એક્સેપ્ટ નથી થતું, એટલે એ ચાલો આ તપ આવ્યું. હવે તપ કરવાની આપણે એક તૈયારી હોય. We are ready to do tap whenever it comes.
એટલે એની ટાઈપ ઓફ ડિસકમ્ફર્ટેબલ સિચ્યુએશન સ્પીચમાં હોય કે એક્શનમાં હોય, વાણીમાં હોય કે વર્તનમાં હોય, એ જ્યારે બી આવે અને એ મિસમેચ થાય મારી વસ્તુથી, એટલે તપ ઊભું થશે. અને તપ તો આઈ એમ રેડી ટુ ડુ. હવે એ એક થોટ પ્રોસેસ એક આપણું અંદર મૂકી જ દીધેલું હોય, ફિટ જ થઈ ગયું હોય પ્રોગ્રામમાં, આપણી સમજમાં, તો શું થશે કે એ આ બાથરૂમ ક્લીન કરવાનું થયું ઓર એનીથિંગ અનકમ્ફર્ટેબલ, તો એ ચલો આ તપ છે, જમા કરી દો, આપણો હિસાબ જમા કરી દો, એ વસ્તુ આવી જશે. હવે એ તપ કરવાનું કેપેસિટી ડેવલપ કેવી રીતે થશે વધારે સારી રીતે? કારણ કે ઇટ ઇઝ વર્કિંગ અગેન્સ્ટ ધ ઈગો. અહંકાર બુદ્ધિની વિરુદ્ધ છે આખું. તો એ બુદ્ધિને એટલું સમજાવવું પડે કે તપ કરવાથી ઘણા બધા પાપો ભસ્મીભૂત થાય છે. જે આપણે ભૂલો કરી છે એ ભોગવટા સુરતા છે, તો એ પાપ જ છે ને એક પ્રકારનું. હવે એને એક્સેપ્ટ કરી લો તો એ બળીને ભસ્મીભૂત થાય છે. એટલે તપ કરવામાં પાપો ભસ્મીભૂત થાય છે, નંબર 1. એટલે કે એ પાપો ભસ્મીભૂત થાય એમાં મારો ફાયદો છે, મોક્ષ માર્ગમાં ફાયદો છે, મારા કર્મો ખપી જાય છે, એવું સજ્જડ ધીમે ધીમે સમજાઈ જવું જોઈએ. ઇટ ઇઝ ઇન માય એડવાન્ટેજ ટુ ડુ તપ. તપ કરવાથી મને લાભ થશે એવું જેમ જેમ સમજાશે, એટલે તપ વિલ બી અ વેલકમ કેટેગરી. અને વેલકમ કેટેગરી આવે એટલે પછી છે ને વિતરાગતા ને સરળતા ને ભોગવતીની ભૂલ, એડજસ્ટ એવરીવેર બધું આવી જશે એની મેં ત્યાં. અને એક જસ્ટ ઓન ધ લાઇન્સ દાદા ભગવાને થોડી વાત કરી હતી, આ તપ કરશું, બળશે, નુકસાન થશે. કોનું નુકસાન થશે? તો કે જે અજ્ઞાન માન્યતા છે, અજ્ઞાન સમજ છે, એનું જ નુકસાન થશે. એ જ બળીને ભસ્મીભૂત થવાની છે. જ્ઞાન કે આત્મા કે જાગૃતિ બળીને ભસ્મીભૂત નથી થવાના. ધીસ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. જે નુકસાન થશે, બળતરા થશે, સફોકેશન થશે, એ અજ્ઞાન ભાગને જ થશે, ઉદ્દલને થશે, જે કયો તે. એટલે ઇટ ઇઝ એનીવે આત્મા તો સ્ટ્રોંગ અને રહેવાનું જ છે. એટલે બળીને અજ્ઞાન જ બળવાનું છે, તો ઇટ્સ ઓલ ધ બેટર. તપ કરવાથી મારા પાપો ભસ્મીભૂત થાય છે, તો ઓલ ધ બેટર. આ સમજાશે એટલે તપ આવે ત્યારે વેલકમ રહેશે. અને વેલકમ રહેશે ને પછી આ ભોગવતીની ભૂલમાં અને બધામાં થોડુંક આપણને ઈઝી થશે. These are 3 gross questions you had. Is there anything remaining unanswered? Just to clarify, when you said the Agna Bang Pratikaman, that's Pratikaman on your agnanic effects, right? Yes. On the Agnan that you have brought. That I brought, okay. એ અજ્ઞાનની પ્રતિક્રમણ કે હું રાઈટ જ્ઞાન ત્યારે વાપરી ના શકી. Past, પહેલામાં બધા પ્રયોગમાં. હા કે મેં એના ઈગોને શું કામ હર્ટ કરી? તો કે એને મારી સામે કુશંકા કરી હતી એટલે, અથવા સમ રીઝન થી. એટલે એ મને ના સમજાયું કે આ મારો હિસાબ છે. ઓકે. મને રાઈટ સમજણ આજે હાજર ના રહીને રોંગ સમજણે ઓવરટેક કરી, એના હું ઓકે. I have not used the right tool appropriately. Okay. એનો પ્રતિક્રમણ થાય ને, so you will be alert next time કે મારે રાઈટ ટૂલ વાપરવું છે. કારણ કે ફરી આવા દોષ ન કરવાની શક્તિ આપણે બોલીએ ને, એટલે મારે રાઈટ ટૂલ વાપરવું છે. નેક્સ્ટ ટાઈમ એના વાપરતા જોવાના છે, નેક્સ્ટ ટાઈમ વ્યવસ્થિત છે. એ અંદર થોડુંક હેમરિંગ થાય. એ હેમરિંગ થતા થતા જો અંદર હેમર થઈ ગયું, અંદર વણાઈ ગયું, તો પછી that new સમજણ will automatically operate. જેમ આપણે મોબાઈલમાં કે કોમ્પ્યુટરમાં નવું સોફ્ટવેર આવી જાય કે નવું અપડેટ આવી જાય, તો ધ ન્યુ સમજણ itself will operate, the new software will operate. એ રીતે નવી સમજણ આવી જશે, જૂની સમજણથી રિપ્લેસ થઈ જાય, નવી સમજણ જ ઓપરેટ થશે પછી. એટલે નહીં પડે, પુરુષાર્થ કરવો નહીં પડે, થઈ જશે, because that is the default. એટલે it's a reset. reset with વિતરાગ જે વિતરાગોની સમજ છે, જ્ઞાનીઓની સમજ છે, એ સમજ આપણામાં અંદર જેટલી સેટ થતી જશે એટલું આપણું કામ થઈ જશે. Okay. Yeah, you answered everything. Thank you. Okay. Anybody else? Mahatma, એક મિનિટ, કૃષ્ણ. મહાત્મા, આપણે 3 એક્સપિરિયન્સ સાંભળ્યા, હવે થોડું વિચાર કરીએ તો ત્રણે કહ્યું કે મેં જોયું જાણ્યું, and that is the stage we want to come to, that is our જોયું અને જાણ્યું is our nature, આત્માનો nature છે. So આ પ્રયોગથી, this is one thing we want to enforce on ourselves, the more you see જોયું જાણ્યું, the more you see જોયું જાણ્યું, more you see જોયું જાણ્યું, તો આપણા past karma will automatically start going
out, and we will be really progressing on this plan. Krishna Ben, Gamdawad. જય સચિદાનંદ. ભોગવે તેની ભૂલ માટે જ્યારે કીર્તન ભક્તિ કરવાની હતી 4:30 જે રેગ્યુલર ટાઈમમાં જે થાય છે, તો 2 દિવસથી બેકમાં બહુ જ દુખતું હતું. તો સડનલી અંદરથી એવું આવ્યું પહેલા કે હવે અત્યારે કીર્તન ભક્તિ નથી કરવી, કારણ કે આટલું બધું કમરમાં દુખે છે ને, એટલે હવે કૃષ્ણ થોડી વાર પછી આપણે કરીશું. તો સડનલી અંદરથી એવું થયું કે કોને દુખે છે, તો કે કમરને દુખે છે. પહેલા તો કૃષ્ણને આવ્યું, પછી તો કે કમરને દુખે છે. એટલે જે કમરનો દુખાવા સાથે એમ થયું કે આ ભોગવટો કમરનો જે મારો નથી. હું કોણ છું, તો કે હું શુદ્ધાત્મા છું. તો પછી કે ચલો વિધિ, તો પછી તો તમે કરો તો કીર્તન ભક્તિ, એમાં શું વાંધો છે. એ પેન સાથે કીર્તન ભક્તિ આખી બી થઈ અને કીર્તન આખી પૂરી થઈ. પછી જોયું તો એ ખબર નહીં, સડનલી એટલી બધી શક્તિ આવી કે મને ખબર નથી કે બેક પેન હતું કે નતું. એ શું હતું ખબર નહીં અંદરથી, કે એ કંઈક હર્ડલ્સ હતું. પણ જેવું એવું કીધું કે ભોગવે તેની ભૂલ ને આખું સડનલી થયું, તો એ કીર્તન ભક્તિ એકદમ પરફેક્ટલી થઈ. પછી બીજો એક ઇન્સિડન્ટ છે કે જ્યારે અત્યારે મોસમ બદલાય છે, એટલે કપડા ઉપર સુકવવા ગયા હતા, તો તાર બાંધ્યો હતો મેં. તો એ તારને કહું કે તોડીને પછી બીજી સાઈડ લગાડી દીધો. તો એકદમ ભોગવટો આવી ગયો કે આવું કોને કર્યું, ખબર નથી પડતી, આમ તેમ. પછી હું નીચે આવીને બીજા જણને બી કીધું કે આવું કર્યું. પછી મેં એક શંકા બી કરી કે આ વ્યક્તિએ કર્યું હશે, આમ છે તેમ છે. પછી હું નીચે આવી તો સડનલી એવું થયું કે ભલે દોરી તારી હતી, પણ ભોગવટો કોને આવ્યો. દેખાતા કોઈ સંજોગોમાં નથી કોઈ દેખાતું, પણ ભોગવટો તો કે તને આવ્યો ને. એટલે ભલે અત્યારે ભૂલ નથી દેખાતી, પણ કઈક ભૂલ છે. એવું કરીને કર્યું. તો બીજી વખતે જયારે એ વ્યક્તિ હું કપડા લેવા ગઈ, તો જેના માટે શંકા કરી હતી એ જ વ્યક્તિ ઉપર આવી, તો મને એના માટે કોઈ બી સ્પંદન ના આવ્યા. મેં એને નિર્દોષ જોયું. એવું ખ્યાલ આવ્યું કે ભોગવે તેની ભૂલ, એટલે એનાથી એ ત્યાં આગળ પછી એ ભોગવટો સ્ટોપ થઈ ગયો. અને એક બીજો જે મને ઓનલાઈન જે ભોગવટો આવે છે, કે ખબર નહીં હું કેવી રીતે કહું. દીપકાનંદજી જયારે 2 દિવસ ગુરુ પૂર્ણિમાના 2 પ્રોગ્રામ હતા, એ વખતે સડનલી એમના આંખમાંથી આંસુ આવ્યા. તો હું બી એટલું બધું રડી, મને ખબર નથી કેમ રડી. પછી જયારે એમને આ બધા પ્રોગ્રામમાં કઈ ને કઈ થોડોક પ્રોબ્લેમ આવે, હું યુટ્યુબમાં સાંભળું ને તો મને પરફેક્ટ સંભળાય છે કે પેલા ભાઈએ આટલું કીધું અને અમને આટલું કીધું. પણ મને એનો ભોગવટો મને આવે કે હું કહી દઉં દીપકાનંદજીને કે એમને આવું બોલ્યું, પેલા એ આવું કર્યું. મને આ ભોગવટો કઈ સમજ નથી પડતી. પેલા વ્યવહારના ભોગવટો તો હજુ બી ખબર પડે છે, પણ આજે ઓન સ્ક્રીન કશું બી થાય તો મને એવું થઈ જાય કે હું કહી દઉં દીપકાનંદજીને આવું છે. એટલે આમાં મને થોડું સમજાવો. દીપકાનંદજી, જો આમાં એક વસ્તુ સમજવાની છે કે આખો આ સત્સંગ છે ને, પહેલી વાત આપણા માટે સ્વાધ્યાય છે. એટલે ઘણી બધી બાબત બને કે જે બાબતને હું જોઉં કે સાંભળું તો મને એકદમ ઇમોશન્સ આવી જાય. હવે પહેલા હું હાઈડ કરતો હતો, પછી મેં કીધું કે હાઈડ શું કરવાનું, આપણે જે છે તે છે અને નથી તે નથી. અને બીજી વાત કેવી છે કે અહીંયા આ બધાનું પ્લેગ્રાઉન્ડ છે, અને પ્લેગ્રાઉન્ડ એટલે બધા શીખે છે, એવરીબડી ઇઝ લર્નિંગ. એટલે કશે ને કશે તમને એવું લાગે કે આમણે આવું કર્યું ને પેલા આવું કર્યું ને આવું નહીં કહેવા જોઈતું હતું ને આવું આમણે કીધું. એટલે એ બધું સમજ્યા કરવાનું કે આ બધામાં આપણે આપણી નિર્દોષ દ્રષ્ટિ કેળવવાની છે. એ બહુ મહત્વનું છે. અને એવરી સત્સંગ આપણે કોઈ ને કોઈ વાત એટલી બધી સોલિડ મળે છે ને દાદાના વિજ્ઞાનની, એને આપણે પકડી કરીને ડાયરીમાં લખી લેવાનું કે મને તો નથી ખબર, મને તો યાદ એવું રહેતું નથી, એટલે હું ડાયરીમાં લખી લઉં ને એટલે મને સંતોષ થાય. અને એ પોઈન્ટ ક્યારે ને ક્યારે આવે છે. એટલે આ સમજણથી આપણે આ કરવાનું છે. બીજી જે વાત તમે કીધી ને કે લાઈફ સિચ્યુએશન, આખા દિવસની આપણી લાઈફમાં જે કંઈ પણ આપણી જોડે થાય છે ને, હવે આપણી જોડે થાય જ્યારે આપણે કહીએ છીએ ને ત્યારે
દીપક આનંદ જોડે થાય છે, કૃષ્ણા જોડે થાય છે, એ સમજવાનું. કૃષ્ણા એ એનો વ્યવહાર લઈને આવેલી છે. કૃષ્ણના વ્યવહારથી આપણે છૂટા પડી ગયા, હું શુદ્ધાત્મા છું, પણ કૃષ્ણની જવાબદારી આપણી છે. એટલે તમારી અંતરાત્મા દશાએ કરીને તમને જ્ઞાન મળ્યું એટલે તમે શુદ્ધાત્મા થઈ ગયા. એટલે હવે પ્રશ્ન ક્યાં ઉભા થાય છે કે કૃષ્ણની બુદ્ધિ કૃષ્ણને પજવે છે. આવું તો કઈ હોતું હશે? એટલે પછી કૃષ્ણને સમજાવવું પડે, કારણ કે જ્ઞાન કૃષ્ણ પાસે નથી, જ્ઞાન તમારી પાસે છે. રિયલાઇઝ સ્ટેટ, અંતરાત્મા દશાનું રિયલાઇઝ સ્ટેટ, જે પ્રજ્ઞા શક્તિના ડિરેક્શનથી એ જીવે છે. એટલે એ જ્યારે આવું કહે ત્યારે કહેવાનું કે અરીસામાં આપણે જોઈએ તો આપણું જ રિફ્લેક્શન છે ને, એટલે કૃષ્ણનું રિફ્લેક્શન કૃષ્ણ જુએ. અને કૃષ્ણ બૂમ પાડે કે આવું તો કઈ હોતું હશે? તો કહેવાનું કે આ રિફ્લેક્શન શું બતાડે છે કે ધીસ ઇઝ વોટ યુ આર. એનો મતલબ શું થયો કે કૃષ્ણના સંજોગો છે એ કૃષ્ણ જ એની જવાબદારી છે. પણ કૃષ્ણ પાસે જ્ઞાન નથી, આંખ નથી, એને સમજણ નથી. એ તો બુદ્ધિની સમજણે ચાલે છે, જે અહંકારના ડિરેક્શનમાં છે. એટલે જવાબ સરખો આવે નહીં. પણ જ્ઞાન આપણી પાસે છે, કારણ કે આપણે પ્રજ્ઞા શક્તિથી ચાલીએ છીએ, જે શુદ્ધાત્માનો ડાયરેક્ટ પ્રકાશ છે. એટલે કૃષ્ણને ગાઈડ કરવાની કે કૃષ્ણ તારું રિફ્લેક્શન છે. હવે આપણે રિફ્લેક્શનને બદલવાનું કે આપણે બદલવાનું? અરીસામાં વાળ ખરાબ આપણને દેખાય તો વાળ અરીસામાં ઓળતા નથી, આપણે આપણા ઓળીએ છીએ. એટલે કરેક્શન આપણે આપણું કરવાનું છે. કરેક્શન કરીને આગળ વધો. કરેક્શનમાં ક્રિયા નથી. કરેક્શનમાં ખાલી આપણો નિશ્ચય છે કે મારે આમ કરવું છે. ઊંધું કરેલું નક્કી કરેલું, ઊંધું નક્કી કરેલું એટલે ઊંધું થાય છે. આજે સંજોગો બધા ઊંધા આવે છે. હવે આપણે સીધું નક્કી કરીએ એટલે પેલું ફરી જશે. વાળ ઓળ્યા નહોતા તો બધા ગમે તેમ દેખાતા હતા, હવે આમ ખાલી ઓળી દીધા તો સરખું થઈ ગયું. પછી રિફ્લેક્શન સરખું જ આવશે. રિફ્લેક્શનને કશું કરવાનું નથી. પણ આપણે બહાર બ્લેમ કરીએ છીએ, બહાર ભૂલ કાઢીએ છીએ, બહાર રિપેર કરવા જઈએ છીએ, એનું સોલ્યુશન જ નહીં આવે. એટલે દાદાએ કીધું કે આપણે સુધારવા આયા છે, કોઈને સુધારવા આયા નથી. અને આ સમજણથી આપણે જીવી જઈએ ને, આપણે ઓલવેઝ હેપી ને ચીયરફુલ રહીશું. તમારી દોરી કોઈ ચેન્જ કરી નાખી, તમને તરત જ અંદર બત્તી થઈ જવી છે જ્ઞાનથી કે આપણે ક્યારે કશું કોઈનું બગાડેલું હશે એટલે કૃષ્ણએ બગાડેલું એટલે કૃષ્ણને ફેસ કરવાનું આવ્યું. એટલે કૃષ્ણ તું શાંતિ રાખ, તારા કર્યા વગર તારા ઉપર આવે નહીં. સ્ટ્રેટ એક્ઝામ્પલ, મહાવીર ભગવાન જ્યારે વાસુદેવ નારાયણ હતા ત્યારે એમનાથી જે ભૂલ થયેલી, એમનાથી એટલે કે જે એ ભૂલ થઈ ગઈ એનું પરિણામ એમને આવ્યું. પણ એમને એ જ્ઞાન એટલું બધું રાઈટ થઈ ગયેલું, પાકું થઈ ગયેલું કે એમને કોઈ બુદ્ધિ વચ્ચે નડી નહીં કે મારી શું ભૂલ એમ કરીને. એમને તરત દેખાઈ ગયું, બુદ્ધિનું બેરિયર વચ્ચે આવ્યું નહીં. એટલે તરત દેખાઈ ગયું કે આ ભૂલ થયેલી, એનું આ પરિણામ આવ્યું, ફિનિશ. એટલે વચ્ચે જે કોઈ છે એ તો ખાલી મીડિયેટર છે કુદરતના. એટલે આપણને આપણી ભૂલ સમજાય, આપણે આપણી ભૂલ કરેક્ટ કરી લીધી, ફાઇન, એવરીથિંગ ઇઝ ફાઇન, બધું કરેક્ટ થઈ ગયું. ઓકે, જય સચિદાનંદ. હજુ થોડો ટાઈમ છે anybody? Okay, I will share my revelation. All of a sudden, Thursday, 3 અઠવાડિયામાં I finally realized કે તમે હા કરો ને તો તમારો ભોગવટો નહીં આવે. જ્યાં તમે રચું પચું ને ના કરશો તો તમારે દીપકાની કહ્યું ને કે બુદ્ધિનો ખ્યાલ થઈ જાય ને એટલે ભોગવટો આવે ને આવે જ. મને ફાઇનલી રિયલાઇઝ થયું કે આ બધા એક્ઝામ્પલ્સ માંથી
કે આ આંટી સાથે તો ઓલ ધ ટાઈમ કઈ ને કઈ થતું હોય અને પછી થયું વાય એમ આઈ ડુઈંગ, હા કેમ નથી પાડતો, હા પાડવાથી બધું બંધ થઈ જાય. અને કે Deepika, you have a question on that one? Yeah, I want to tell something. હા, એ પછી બુદ્ધિ કેમ કામ કરે છે ખબર છે? કારણ કે બુદ્ધિ કર્માનુસારિણી છે. એનો મતલબ શું કે જે વખતે આપણે માર ખાવાનું હોય ને તે વખતે બધા રોંગ ડિસિઝન આવે. એટલે એમાં બુદ્ધિની ભૂલ નથી. એ બુદ્ધિ એવી રીતે ગોઠવાયેલી છે એટલે એ સફરિંગ માંથી પાસ થવું પડે કમ્પલસરી. જે ભગવાને કશું કર્યું નતું પણ પેલી ભૂલ હતી ને તો એમને ત્યાં લઈ ગયા. સંજોગો, એ સંજોગો આખા બને. એટલે એમાં આપણે જ્ઞાનની સમજણ ફિટ કરી લેવાની. એટલે બુદ્ધિ સામાન્ય દોષિત દેખાડે તો આપણે જ્ઞાનથી એને નિર્દોષ જોઈ લેવા. That is our win-win situation. પુનિતાનજી? Okay. વેરી નાઇસ. એટલે રજનીભાઈ, યુ નો વોટ, તમે દાદા ભગવાનની એક નાની સૂત્રને ટેકો આપ્યો આ રેલેવેશનમાં કે હાથી મોક્ષ છે. એટલે તમે જે કીધું ને કે હા કેમ નથી પાડતો, એટલે ઇનડિરેક્ટલી વોટ યુ સેઇંગ ઇઝ ટુ એડજસ્ટ કેમ નથી થતું. હા પાડવું એટલે એડજસ્ટ થઈ જાવ સામાન્ય પોઈન્ટ ને એડજસ્ટ થઈ જાય એટલે હા પડાય છે એટલે કે હાથી મોક્ષ. એટલે ક્યાંય અટકવું નહીં, હા પાડીને આગળ વધારા. કે ને ધોતિયું અમારું પકડાઈ જાય ને ક્યાંય તો ઓલા અમે ધોતી છોડી દે પણ અમે આગળ વધીએ, અમે અટકી ના જઈએ. સો દેટ્સ અ નાઇસ રિલેવેશન. અને જસ્ટ એક થોડું એડ કરું, દીપક આનંદ તો આમ તો બધી કૃષ્ણાબેન ને બધી બહુ સારી રીતે બધી સમજણ પાડી દીધી. તમે ઇનડિરેક્ટલી જે કમરનો દાખલો કીધો કે કીર્તન ભક્તિ વખતે કમર દુખતી હતી અને પછી એમ થયું કે મારી નહીં કમરનો દુખાવો છે, એટલે ઇનડિરેક્ટલી તમે છૂટા પડી ગયા. તમે પ્રકૃતિથી છૂટા પડી ગયા, એનાથી હું જુદું છું એટલે એ છૂટા પડી ગયા. એટલે એના જે અસરનો ભાગ છે મને થાય છે એ ભાગ નીકળી ગયો. કમરને ભોગવટો કે ફાઇલ નંબર 1 ને ભોગવટો છે. હેલો, સો વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આની આ પ્રોસેસમાં તમે છૂટા પડી ગયા એટલે આખી સાયકોલોજીકલ ઇફેક્ટ હતી કે હવે કમર દુખે છે ને હવે નહીં થાય, એ ભાગ આખી નીકળી ગયા. મારે તો કરવું છે, કમર એનું કામ કરે, હું મારું કામ કરીશ. એટલે આ વસ્તુ ખાલી મેં ઓપન અપ કરી, પણ આ જો સમજાઈ જાય તો બહુ બધી જગ્યાએ અપ્લાય થશે અને બહુ બધી જગ્યાએ છૂટાપણું વર્તાશે અને બહુ આનંદ બી રહેશે. કોઈ બી અસરોમાંથી મુક્ત થઈ જશે. કારણ કે અલ્ટિમેટલી જ્ઞાતા દ્રષ્ટા કે છૂટાપણા પર લઈ જાય છે આખી વસ્તુ. ખ્યાલ ને? હા. અને ઓલા થોડી ઘણા ક્વેશ્ચનો છે એટલે લેટ અસ કીપ ટ્રાય ટુ બી શોર્ટ. જલ્પા કે એની બેન કોણ છે? જલ્પા કે તારી બેન? મારો ક્વેશ્ચન છે. હા બોલો જલ્પા. કોઈ ગુજરી જાય એના પછી આપણે એની પાછળ રડ્યા રાખીએ તો એને અફેક્ટ કરે જેમની માટે આપણે રડતા હોઈએ એમને. મેં એવું સાંભળ્યું છે કે જે એમની જર્ની હોય એમાંથી પાછળ ખેંચાય, એવું સાચું છે? કોનો ટર્ન છે? પુનિતાનજી. વેલ, દાદા એવું કહેતા કે આપણે અહીંયા દુઃખી થાય તો એને બી ત્યાં દુઃખ પડે, જ્યાં થાય એ ટર્ન તો ના થાય પણ એટલું દુઃખ થાય એને. એટલે એના માટે દુઃખી થવાને બદલે એનું કલ્યાણ થાય ને એવી પોઝિટિવ ભાવના કરે. મરી ગયા. કારણ કે બહુ વર્ષો સુધી રડતી હતી, બા ગુજરી ગયા હતા ને એના પછી. હા, એ કેવું હોય, તમે ત્યારે નાના હતા અને ઇમોશનલી અટેચ હતા એટલે એ થઈ ગયું. પણ હવે જે થઈ ગયું એ થઈ ગયું. હવે એનો ઓલું કરવાની જરૂર નથી. હવે તે બહુ જ એનો એ વસ્તુનો તને ખેદ રહેતો હોય તો એટલું કરાય કે બા હવે તમે જ્યાં હો ત્યાં સુખ શાંતિને પામો, મોક્ષ માર્ગમાં આગળ વધો અને હું પણ મોક્ષ માર્ગમાં આગળ વધું એવી આશીર્વાદ જ્યાં હોય ત્યાંથી આપજો. રાગ એ નેગેટિવમાં જતું રહ્યું, જતા રહ્યા બા હવે શું થશે, આમ હતું, બા બધું આમ કરતા હતા. એ જે વસ્તુ નેગેટિવિટી ઊભી કરતી હતી એને બદલે પોઝિટિવમાં થઈ જશે. એ જ કન્વર્શન, એ જ રિલેશનનું, એનું બી કલ્યાણ થાવ, મારું બી કલ્યાણ થાવ, બા મારી સાથે છે, દાદા મારી સાથે છે, એટલે એ વિધિ લઈ જશે. ના ના, એની જર્નીને કાંઈ નહીં થાય, ડોન્ટ વરી. બાનું બી કલ્યાણ થાવ બોલી નાખશે ને તને ડાઉટ થતો હતો એટલે એની જર્નીમાં ધક્કો મારી દઈશ તો. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે કોણ, મંથન કે દિશા? જય સચ્ચિદાનંદ.
આપણે જે હમણાં વાત થઈ કે આ પાડવી એટલે મોક્ષ માટે માર્ગ મોકળો થાય જ, અને ઈ હાર્ટીલી હોવી જોઈએ. હવે ઈ વસ્તુ અપ્લાય કરીએ છે અને ત્યારે જે ભોગવટો રહે છે એમાં કઈ રીતે થોડીક સાનુકૂળતા રાખવી ઈ નથી ખબર પડતી. અને બીજું ઈ થાય છે કે જ્યારે ભોગવટો આવે છે ત્યારે સમજાય છે કે આ ભોગવે એની ભૂલ છે, એટલે લેટ્સ સે કે કઈ થયું હોય ઓફિસમાં કે ઘરમાં, કઈ બી બોલાચાલી થઈ હોય તો ઈ રે કે ના આ ભોગવાય છે ઈ મંથનની જ ભૂલ છે. પણ ઈ ભોગવટો જ્યારે પણ છૂટું પાડીએ છે ઈ છૂટું રે થોડીક વાર, પછી પાછું ભેગું થાય, પછી પાછું છૂટું થાય છે. ઇટ્સ નોટ કોન્સ્ટન્ટ. પણ એમાં જે કહેવાય ને કે છૂટું પડ્યા પછી જે સાનુકૂળતા રહેવી જોઈએ ને એ સાનુકૂળતા રહેતી નથી સમહાવ. એટલે એમાં કોન્સ્ટન્ટલી એવું જ થયા કરે છે કે મંથન લે તું બહુ કહેતો હતો ને કે આમ થશે આમ થશે આમ થશે કરીને હવે કર તું, હવે કેમ નથી રહેતું તારે. એ રીતના કોન્સ્ટન્ટલી પોતાના ઉપર જ ક્વેશ્ચન થયા કરે છે કે અરે તને બહુ હતું ને કે છૂટું રહેશે અને તું કરી શકીશ, તો હવે કેમ નથી થયું તારાથી. એવી રીતના પોતાના ઉપર જ પણ ક્વેશ્ચન થયા કરે છે. તો ત્યારે શું કરવું એ નથી સમજાતું. જો મંથન જ્ઞાન છે ને એટલે પ્રજ્ઞા શક્તિ તને તને કરીને કે, અને બુદ્ધિ તને મને મને કરીને કરાવે. આપણને એમ લાગે કે મેં એક વખત એ લાઈટ પ્રજ્ઞાની સ્વિચ પાડીને એટલે એ ઓન જ રહી છે, પણ ના, બુદ્ધિ એને ઓવરપાવર કરી નાખે. અસર થાય ને એટલે સમજી જવાનું કે બુદ્ધિનો પ્રકાશ કામ કરે છે. આપણે શું કહીએ છીએ કે મેં તો પેલી સ્વિચ પાડેલી, પણ એ પાડી હતી ત્યારે છૂટું પડ્યું હતું, પણ એ જેવી પડી ને છૂટું પડ્યું પછી પાછી બુદ્ધિએ ટેક ઓવર કરી નાખી, એટલે અસર થાય. કારણ કે આમાં એક કન્સિસ્ટન્ટલી એને જોવું પડે. જેમ આપણે કહીએ કે તમે બે ચાલતા જતા હોય, ત્યાં દિશાનો હાથ પકડ્યો હોય તો એને તો પકડ્યો નથી. હવે તું જો છોડી દે તો કે ક્યાં ગઈ દિશા? અરે બાબા તે હાથ છોડી દીધો છે, ખબર પડી? આપણે કહીએ કે મેં જ્ઞાન વાપર્યું અને હું છૂટો પડ્યો, પણ હું છૂટો રહ્યો? અસર થઈ તો જાણવું કે બુદ્ધિ પાછી ફરી વળી છે. કારણ કે હંમેશા કેવું થાય ખબર, એ જ્ઞાનનો જ્યારે પ્રભાવ હોય ને, એની અસર હોય, એનો ઇમ્પેક્ટ હોય, ત્યારે તમને સામા નિર્દોષ દેખાય ને મંથનની ભૂલ દેખાય. પણ આપણે જરા આમ ઝોકું ખાઈએ ને અને જે ઝોકું આવે એટલે તરત બુદ્ધિ પછી આર્ગ્યુમેન્ટ કરે, પણ એમાં મારી શું ભૂલ હતી? પેલા આમ કર્યું તું, આમ કર્યું તું, આમ કર્યું તું, એની જ ભૂલ છે. હવે પેલી લાઈટ ક્યાં જતી રહી આપણને ખબર જ નથી, કારણ કે બુદ્ધિનો ફોર્સ બહુ હોય છે. ખ્યાલ આવી ગયો? હા, પણ ત્યારે એક્ઝેક્ટલી કરવું શું? અસર થઈ એટલે સમજી જવાનું કે આ બુદ્ધિનો પ્રકાર કામ કરે છે. એટલે ફર્સ્ટ આપણે કહીએ કે હું છૂટો પડ્યો, દિશાનો હાથ તે છોડી દીધો છે. પછી તું કે દિશા ક્યાં ગઈ? તો કે ભાઈ તે હાથ છોડી દીધો છે. ઓકે, કન્ટિન્યુઅસલી પકડવો પડે. એટલે જ્ઞાન કે પ્રજ્ઞા શક્તિને કન્ટિન્યુઅસલી એનો ઉપયોગ રહ્યો તો જ આ છૂટાપણું અને અસર મુક્ત રહેવાશે. પણ એ જરા બી આપણે પેલા કે ને ગાફેલ રહ્યા, કારણ કે આપણે પકડેલું નથી સમજણ પૂર્વક. કારણ કે બીજા બધા હજી કોન્ટ્રાડિક્ટરી ફોર્સીસ આપણી અંદર છે, જે બુદ્ધિના છે, જે ધક્કો મારે છે અને આપણને ખ્યાલ પણ નથી રહેતો, પણ અસર થાય છે, બતાવે કે બુદ્ધિનો પ્રકાશ કામ કરે છે. જ્ઞાનનો પ્રકાશ ક્યારે તમને ઇમોશનલ ના કરે, બીજાને દોષિત ના દેખાડે, તમારી જ ભૂલ દેખાડે અને તમને સ્વસ્થ રાખે. ઓકે, એટલે વચ્ચે પેલું કહે ને વાદળું આવી જાય પાછું બુદ્ધિનું. Manthan, next week please report on this basis કે કઈ સ્ટ્રાઇક થાય છે કે નહીં, પ્રજ્ઞા શક્તિ આવે છે કે નહીં. આપણે લાસ્ટ ક્વેશ્ચન લઈએ. ભારતીબેન પ્લીઝ તમે 9 વાગે આવજો તો તમારો ક્વેશ્ચન લઈશું. અને આ છેલ્લો ક્વેશ્ચન દીપક બોલો. મારે તો ખાલી એટલું જણાવવું હતું કે વચ્ચે આપણે શુક્રવારે મેં સત્સંગ સાંભળ્યો નિમેશ આનંદજીનો,
એટલે એમાં એમને કીધું હતું કે તમે રાતે સૂતી વખતે શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના બોલીને સુઈ જાઓ અને 10-15 મિનિટ તમારા દોષો જુઓ, આખા દિવસમાં જે થયેલા દોષો જુઓ. એટલે હું પેલા ત્રિમંત્ર બોલીને સુઈ જતો હતો 5 વાર, પણ હવે આ 2 દિવસથી મેં ચાલુ કર્યું છે. બસ એટલું જણાવવા માટે જ કહેતો હતો. Okay, very short, Tulinanji, benefit very short માં કહેતો ને. ના બસ એટલે ઓકે, હું ખાલી એટલું જ કહીશ કે આપણે ભોગવે તેની ભૂલના 3 વીક પૂરા થયા. હવે આપણું 1 વીક છે જ્યારે એટલે નેક્સ્ટ સન્ડે આપણે 1 મહિનો પૂરો થશે આ પ્રોજેક્ટનો. ટિપિકલી વી કદાચ વાઇન્ડ અપ બી કરીએ. એટલે તમારા જે બી અનુભવ હોય કહેજો, અને ડ્યુરિંગ ધ વીક આ અઠવાડિયા દરમિયાન તમારે કંઈક નેક્સ્ટ ટોપિક સજેશન મૂકવું હોય તો એ સજેશન ગ્રુપમાં મૂકજો, વોટ્સઅપ ગ્રુપમાં, કે ભાઈ વી કુડ ટેક ધીસ એઝ ધ નેક્સ્ટ ટોપિક ફોર પુષ્કર. ઓકે, એટલે એ ટોપિકનું જે સજેશન્સ મૂકજો. વી વિલ ધેન ફાઇન ટ્યુન એન્ડ સી કે જે આપણે 2 ટોપિક્સ લીધા એની સાથે કઈ રીતે મેચ થાય છે અને એક લાઇનમાં પુરુષાર્થ થઈ શકે એ રીતે આપણે પછી નક્કી કરીશું નેક્સ્ટ સન્ડે. અને ત્યાં સુધીમાં આમાં તમારા બધાના અનુભવ ને બધું બહુ સારું હતું, અને કીપ ઇટ અપ, અને વી વિલ સી વોટ બેસ્ટ વી કેન ડુ. એટલે આ વસ્તુ હેમર અપ થઈ. 1 minute, Deepakanji. Fine. We will continue. It is good. And introspection રાખજો, self observation રાખજો, અને keep your journal. Very important. Specific point લખી રાખવાના, એનું elaboration નહીં કરવાનું કારણ કે લખવાનો ટાઈમ નથી હોતો. That will really help. Mahatma, please keep this project in mind. બહુ સરસ ફાયદો થશે. અને આપણે એક્સપિરિયન્સ સાંભળ્યો એના લીધે it goes a long way. This experience will go a long way. Okay, so please keep it up. હવે દીપકાજી ત્રિમંત્ર બોલાવો. પૂજા ત્રિમંત્ર બોલાવજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોવે સવ સાહુણમ. એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌવપાવપણાસણો, સવ્વપાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસિમ, મંગલાણમ ચ સવ્વેસિમ, પડમમ હવૈ મંગલમ, પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહાત્મા. Yeah, I didn't only mean the manthan, પણ આજે બધા એક્સપિરિયન્સ શેર કર્યા અને જે પોઈન્ટર મળ્યા, please dwell on that and see how it comes out this week. Okay, જય સચ્ચિદાનંદ. અને આજે જે